નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ ઓસારાના વિશ્વ શાંતિ મહાકાળી મંદિરના 35મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી। વર્ષમાં માત્ર એક જ વાર ખુલતા મૂળ સ્થાનકના દર્શને ઉમટ્યા હજારો ભક્તો। ચૈતર વસાવાને નર્મદા કોર્ટે એક તરફ 7 વર્ષની સજા ફટકાર્યા વચ્ચે ભરૂચ કોર્ટે સમન્સ પાઠવ્યો। ગુજરાત પોલીસની છબી બગાડવાના કેસમાં ભરૂચ કોર્ટમાં 29 જુલાઈએ હાજર રહેવા તેડું। ચૈતર વસાવા 23 જૂને હાજર નહીં રહેતા ફરી સમન્સ પાઠવાયું। ભરૂચ જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા ખાતે આજે 35મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત ધામધૂમપૂર્વક ઉજવાયો હતો। આ અવસરે વર્ષમાં માત્ર એક જ વાર ખુલતા મંદિરના પવિત્ર મૂળ સ્થાનકને ભક્તો માટે ખુલ્લું મુકાતા વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું। માતાજીની દિવ્ય મહાઆરતી સાથે સમગ્ર પરિસર ભક્તિના રંગે રંગાયો હતો। ઓસારા સ્થિત વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે જેઠ સુદ દશમના પાવન દિવસે માનસિંહ ઇદોત્રા દ્વારા મહાકાળી માતાજીને પાવાગઢથી લાવીને ઓસારા મુકામે સ્થાપના કરવામાં આવી હતી। દર વર્ષ જેઠ સુદ દશમના દિવસને અહીં સાલગીરા મહોત્સવ તરીકે ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। માતાજીની સાલગીરા નિમિત્તે માતાજીના મૂળ સ્થાનકને સવારે 11:15 કલાકથી બપોરે 3:15 કલાક સુધી ખાસ દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું, જેનો લાભ લેવા દૂર દૂરથી આવેલા હજારો ભક્તોની દિવસભર કતારો જામી હતી। આપના ધારાસભ્ય ચૈતર વસાવાની 7 વર્ષ કેદની સજા જાહેર થયા બાદ તેઓ વધુ એક કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ શકે છે। પોલીસની છબી ખરડવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલા કેસમાં ભરૂચ કોર્ટે તેમને ફરી નોટિસ જારી કરી છે। આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગૂંચવણમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે। પોલીસની છબી ખરડવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલા કેસમાં ભરૂચ કોર્ટે તેમને ફરી નોટિસ જારી કરી છે। અગાઉ 23 જૂનના રોજ કોર્ટમાં હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી। જો કે નોટિસની બજવણી ન થતા જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી। આ રજૂઆતને ધ્યાને લઈને કોર્ટે ચૈતર વસાવાને 29 જુલાઈએ ભરૂચ કોર્ટમાં હાજર રહેવા માટે ફરી નોટિસ ફટકારી છે। સમગ્ર મામલો જુલાઈ 2024માં આપેલા એક વિવાદાસ્પદ નિવેદન સાથે જોડાયેલો છે। આરોપ છે કે ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી ગુજરાત પોલીસ અંગે એવા નિવેદનો કર્યા હતા જેનાથી પોલીસ તંત્રની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હોવાનું ફરિયાદીઓએ જણાવ્યું છે। આ મામલે ભરૂચના તત્કાલીન એસપીના અહેવાલના આધારે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। કોર્ટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ હેઠળ આરોપીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવા નોટિસ જારી કરવામાં આવે છે। હવે 29 જુલાઈએ ચૈતર વસાવા કોર્ટમાં હાજર રહી પોતાનો જવાબ રજૂ કરે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે। ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાને હાલમાં કોર્ટે વનકર્મીઓ પર હુમલાના મામલામાં 7 વર્ષ કેદની સજા ફટકારતા તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે, ત્યારે વધુ એક કાયદાકીય ગૂંચવણ ઊભી થઈ છે। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ ગ્રામજનને ફોન પર ધમકી આપી કોમ અંગે અભદ્ર ટિપ્પણી કરી હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવે છે। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના રહેવાસી મોહમ્મદ ઝુબેર અહેમદ પટેલે જીતાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મનોજ ચૌધરી સામે ગંભીર આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરે છે। રજૂઆતમાં તલાટીએ ફોન પર ધાકધમકી આપી હોવાનો તેમજ વિવિધ ધર્મો અને જ્ઞાતિના લોકો વચ્ચે વર્ગ વિગ્રહ સર્જાય તેવી ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। અરજદારના જણાવ્યા અનુસાર તેમના સગા કાકા અને વરિષ્ઠ નાગરિક અયુબ ગુલામ હુસેન પટેલના મકાન સામે આવેલી સ્ટ્રીટ લાઇટ છેલ્લા 4 મહિનાથી બંધ હતી। આ અંગે ગ્રામ પંચાયત સમક્ષ અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા તારીખ 18 જૂન 2026ના રોજ રાત્રે તલાટી કમ મંત્રી મનોજભાઈ ચૌધરીએ ફોન કરીને ગાળો આપી ધાકધમકીઓ આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અરજદારે વધુમાં જણાવ્યું છે કે ફોન પર થયેલી વાતચીતનું કોલ રેકોર્ડિંગ તેમની પાસે ઉપલબ્ધ છે અને તેની નકલ પેન ડ્રાઈવ સ્વરૂપે તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવે છે। અરજદારે દાવો કર્યો છે કે તલાટીના શબ્દો અને ભાષાથી તેમની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે છે। આ સમગ્ર મામલે અરજદારે તલાટી સામે ખાતાકીય તપાસ નીમવાની તથા દોષિત ઠરે તો સસ્પેન્સ અને ડિસમિસલ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। હું મોહમ્મદ ઝુબેર અહેમદ પટેલ, મારે રહેવાનું જીતાલી ગામમાં।
અમે તલાટીશ્રીને છેલ્લા 5 થી 6 મહિનાથી એક અરજી કરતા હતા અને મૌખિકમાં અમે એમને 4 થી 5 વખત કીધું છે કે ભાઈ અમારા ફળિયામાં જે સ્ટ્રીટ લાઇટ છે એ મારા ઘરની બહાર કે ફળિયામાં એ સ્ટ્રીટ લાઇટ ખરાબ હતી, જેને અમે છેલ્લા 5-6 વખત મૌખિક અને 1 વખત લેખિતમાં અરજી આપી હતી, પણ તો પણ એમને આ વાત એમને ધ્યાન પર ના લીધી. અને છેલ્લી વખત એમને અમે જે 18 તારીખે ફોન કર્યો હતો દિવસ દરમિયાન, તો એમણે ફોન ના ઉઠાવ્યો. પણ ત્યારબાદ એમનો રાત્રે 8 વાગે મારા પર 10 ફોન આવ્યા. એમાં 11-12મો કોલ મેં જ્યારે એમનો ઉઠાવ્યો તો એમણે મારી સાથે ખોટી ગેરવર્તણૂક, એટલે કે ગમે તેવી મા બેન સમાનની ગાળો, વિશ્વ હિન્દુ પરિષદની ધમકી, ગામમાં આવીને તારું ઘર તોડી નાખીશ અને ધાર્મિક લાગણી દુભાય એવી ગમે તેમ વાતો કરી હતી. હવે આવા વ્યક્તિને આવું ચલવી લેવા ન આવે, એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. એ માટે અમે આજે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અને આ આવેદનપત્ર અહીંયાથી અમે ટીડીઓ, જિલ્લા વિકાસ અધિકારી તથા કલેક્ટર ભરૂચ અને આ જ અરજીની એક કોપી અમે રવાના, એટલે કે અત્યારના હાલના જે નવા ડીજીપી છે GS મલિક સાહેબને પણ અમે આ અરજી મોકલીશું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા છાત્ર ગુંજ હેઠળ પત્રકાર પરિષદમાં નીટ પેપર લીક મામલે ભાજપ સરકારનો ઉઘડો લેવાયો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મનહર પટેલની ઉપસ્થિતિમાં છાત્ર ગુંજ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ફરી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરાઈ હતી. આગામી દિવસોમાં રાહુલ ગાંધીના વડપણમાં સમગ્ર ગુજરાતમાં છાત્ર ગુંજ અભિયાન ચલાવી ભાજપ સરકાર અને તેની પેપર લીકની સિસ્ટમને ઉખાડી નાખવામાં આવશે તેમ મીડિયાને માહિતી અપાઈ હતી. પત્રકાર પરિષદમાં કવિઠામાં એક પરિવારે ભ્રષ્ટાચાર સામે ઉઠાવેલા અવાજમાં ગ્રામ બહિષ્કારના તગલખી તાનાશાહી ફરમાને જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ વખોડી નાખ્યો હતો. સાથે જ કોંગ્રેસ આ મુદ્દે પણ લડત ચલાવશેનું મીડિયાને જણાવાયું હતું. જિલ્લા કોંગ્રેસની પત્રકાર પરિષદમાં શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવક્તા નાજુ ફળવાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ હંમેશા સત્ય સાથે છે. ભારતીય જનતા પાર્ટી સામે, આ સત્તા સામે કોઈ પણ માણસ અવાજ ઉઠાવે એને જુદી જુદી રીતે દબાવવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહેલી છે. એમાં જ કવિઠા ગામનો જે બનાવ છે કોઈ જ્ઞાતિનો નથી, કોઈ કોમનો નથી, કોઈ ધર્મનો નથી, પણ એક ભ્રષ્ટાચાર સામે એક ચૂંટાયેલો સભ્ય, એક લેડી અવાજ ઉઠાવે ને એને દબાવવા માટે ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિની હાજરીમાં ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા આ થાય ત્યારે મારું પણ શરમથી માથું ઝૂકી જાય કે હું ભરૂચ જિલ્લાનો છે, મારા જિલ્લાનો બનાવ છે. ત્યારે આ સત્તાધીશોને રહેવાનો પણ અધિકાર નથી. ગમે તે રીતે પોલીસ મારફતે, બીજી રીતે, ત્રીજી રીતે કોઈ પણ અવાજ ઉઠાવે, સાચો માણસ હોય છતાં પણ એનો અવાજ દબાઈ ખરાબ થતો હશે, ખરાબ કરે છે લોકોને, એની સામે અવાજ ઉઠાવશે. કોંગ્રેસ હર હંમેશા એની સાથે રહેશે. હું મનહર પટેલ, પ્રભારી પ્રદેશ ગુજરાત સમિતિ. મારી જોડે ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ, શહેર પ્રમુખ શ્રી સલીમભાઈ અને ભરૂચ જિલ્લાના પ્રવક્તા નાઝુભાઈ બેઠા છે. પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં છાત્ર ગુંજ અંતર્ગત પ્રેસો થઈ રહી છે. હાલમાં જ નીટની જે પરીક્ષા લેવાય એમાં મહેનત કરીને વિદ્યાર્થીઓ તૈયાર થઈને જાય, આખું વર્ષ મહેનત કરે, એના વાલી, એના વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરીને જાય, ત્યારે છેલ્લા દિવસે પરીક્ષાઓ રદ થાય છે. ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ગુજરાતની હોય, કોઈ દેશની હોય, એકવાર નથી બન્યું, ઘણીવાર બન્યું છે. આ નીટની પરીક્ષા હેઠળ 1 લાખ કરોડથી વધારે ફી ઉઘરાવાતી હોય છે. જે ભારત સરકારનું શિક્ષણ જે ખાતું છે એનું આખું બજેટ છે. એટલી ફી વસૂલાયા પછી છેલ્લી મિનિટે જ્યારે નીટની પરીક્ષા રદ થાય છે ત્યારે એ વ્યથા, એ વેદના વિદ્યાર્થીઓને અને વાલીની જે વેદના હોય છે એ વેદના અને વ્યથા આપ સમક્ષ અમે રજૂ કરી છે. આ નફત ભારતીય જનતા પાર્ટી સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પાસે અમે રાજીનામું માંગ્યું છે. તમામ વિપક્ષે રાજીનામું માંગ્યું છે પણ રાજીનામું નથી આપતા. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં શહેરી આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું હતું. આ હેલ્થ સેન્ટર રૂપિયા 1.62 કરોડના ખર્ચે નિર્માણ પામશે. અંકલેશ્વર જેડીસી નોટિફાઈડ ઓથોરિટી બોર્ડ દ્વારા જેડીસીમાં રહેણાંક વિસ્તારમાં અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. રહેણાંક વિસ્તારમાં સરકારી દવાખાનું નહીં હોવાથી જગ્યાની ફાળવણી કરી મંજૂરી માટે દરખાસ્ત કરવામાં આવી હતી.
સરકાર દ્વારા શહેરી આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવતા તેનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ ભૂમિપૂજન પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા, જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તરૈયા, મહામંત્રી વિજય પટેલ, પ્રવીણ તરૈયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર રૂપિયા 1.62 કરોડના ખર્ચે 900 મીટરમાં એક વર્ષમાં નિર્માણ પામશે, જેમાં ઓપીડી, આઈપીડી, લેબ સેવાઓ, રસીકરણ, ANC, NCD સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર અને ઇન્ચાર્જ ADHO ભરૂચ. આજ રોજ તારીખ 22 જૂન 2024ના રોજ GIDC ખાતે અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે 2019થી આપણે AIA એસોસિએશન તેમજ GIDC વિસ્તારના અગ્રણીઓ અને આપણા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જે અત્યારે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે, એમના અડાગ પ્રયાસોથી આપણે આ UPSC બાંધવા માટે મંજૂરી મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી, જે 5 વર્ષ પછી આપણે મંજૂરી મળી હતી. અને મંજૂરી બાદ હાલમાં આ મંજૂરી મળ્યા બાદ બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવે છે. આજરોજ અંકલેશ્વર GIDC વિસ્તારમાં અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થકી અંદાજિત GIDCની 70 થી 80 હજાર જે વસ્તી છે તેના રહેણાંક વિસ્તારમાં રહેતા સૌ નાગરિકોને તેમજ બહારથી જે ઉદ્યોગ અર્થે કામદારો જે ઉદ્યોગોમાં કામ કરે છે તે લોકોને અહીં પોતાના આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ સારવાર મળી રહે તે હેતુથી આજરોજ આ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં નિર્માણ પામનાર તળાવને લઈ નવો દાવો સામે આવ્યો છે. ઉદ્યોગ મંડળ દ્વારા તળાવના નિર્માણ માટે વહીવટી પ્રક્રિયાને વેગ મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં ESIC હોસ્પિટલની સામે સૂચિત રિઝર્વોયર તળાવના નિર્માણને લઈ અનેક દાવાઓ થઈ રહ્યા છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન AIAની આગામી 30 જૂને યોજાનાર ચૂંટણીને લઈને હાલ ઔદ્યોગિક વસાહતમાં પ્રચારનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે ઉદ્યોગકારોમાં એ ચર્ચા પણ જોર પકડી રહી છે કે સૂચિત રિઝર્વોયર યોજના વાસ્તવમાં કયા તબક્કે પહોંચી છે અને તેના અમલીકરણ માટે કઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સંદર્ભે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ મીડિયાને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે રિઝર્વોયરના નિર્માણ માટે જરૂરી વહીવટી પ્રક્રિયાઓને નોંધપાત્ર વેગ મળ્યો છે અને પ્રોજેક્ટ આગળ વધારવા માટે મહત્વપૂર્ણ મંજૂરીઓ પ્રાપ્ત થઈ ચૂકી છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC દ્વારા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતે આવેલા પ્લોટ નંબર U2 ખાતે રિઝર્વોયર નિર્માણની આગળની કાર્યવાહી માટે સક્ષમ કક્ષાની મંજૂરી મેળવી લેવામાં આવેલ છે. આ ઉપરાંત પ્રસ્તાવિત રિઝર્વોયર તેમજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના આયોજન, ડિઝાઇનિંગ અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ DPR તૈયાર કરવાની જવાબદારી માટે GIDC ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ નવસારીની તજજ્ઞ એજન્સી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. હાલમાં DPR તૈયાર કરવાની કામગીરી પ્રગતિ હેઠળ હોવાનું જણાવતા તેમણે જણાવ્યું હતું કે પ્રોજેક્ટનો વિગતવાર અહેવાલ પૂર્ણ થયા બાદ તેમાં દર્શાવાયેલી તકનીકી અને વહીવટી આવશ્યકતાઓના આધારે જરૂરી મંજૂરીઓ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો સાથે જ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયાએ પણ વર્ષ 2023થી તેમના દ્વારા લડત ચલાવવામાં આવી હોવાનું નિવેદન આપ્યું હતું. ગત તારીખ 22/6/2026ના રોજ GIDC તરફથી એક આપણે જે રિઝર્વર બનાવવાનું હતું એ તળાવની વધુ પડતી પ્રક્રિયા આગળ વધી છે, જેનો એક પત્ર આપણને મળ્યો છે, જેમાં નિર્દિષ્ટ કરેલું છે કે એ લોકોએ તળાવની ડિઝાઇન કરવા નવસારી કોલેજ માટે મોકલી આપેલ છે. અને પ્રારંભિક તપાસમાં અમે જે નોટિફાઈડના ચીફ ઓફિસર જોડે ચર્ચા થઈ છે તો એમને બી કીધું છે કે હા, ત્યાં નવસારી આ તળાવની ડિઝાઇન બનાવવા ગઈ છે, પણ એમાં થોડી ઘણી હજી અપગ્રેડેશનની જરૂર છે. સાથે સાથે ત્યાં આગળ વોટર પંપ સ્ટેશન બી બનાવવાનું છે, એની બી ડિઝાઇન ગયેલી છે. બીજું કે આવનાર દિવસોમાં જે આપણને આ પરમિશન મળેલી છે એને અમે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અને જે અત્યારે જળ સંપત્તિના મંત્રી છે જે ઈશ્વરસિંહ પટેલશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન અને રહેણાંક વિભાગ વિસ્તારના લોકોને મોટી સફળતા મળેલી છે કે જે તળાવની જગ્યા મંજૂર થઈને આવી ગઈ છે. આ માટે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન 2023થી કાર્યરત હતું
અંકલેશ્વર જીઆઈડીસીને લેટર લખેલો હતો, એનો લેટર આપણે જે પણ મળેલો 2023માં નથુભાઈને આપેલો, ને એ પછી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોને પણ આમાં થોડુંક ભાગ ભજવેલો છે કે તળાવ લાવવા માટે. અંકલેશ્વર ભાજપ નોટિફાઈડની યુવા ટીમે પણ ભાગ ભજવેલ છે, અને આપણા માનવ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ, જળ અને પુરવઠા વિભાગના મંત્રીએ પણ આમાં ઘણો બધો સાથ આપ્યો છે. એ બધાના સહકારથી આપણા તળાવ મળેલું છે. આ તળાવ માટેની અત્યારે ડિઝાઇન માટે નવસારી જીઆઈડીસીની એન્જિનિયરિંગ વિભાગમાં ગયેલું છે. એ થઈને આવશે એટલે તળાવ બનવાનું કામ ચાલુ થશે. આમાં જનતાનો પણ મોટો હિસ્સો છે, અંકલેશ્વર હાઉસિંગ એસોનો મોટો છે. એટલે બધાની ઐતિહાસિક જીત છે, ને એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જેવા ઔદ્યોગિક વિસ્તારમાં પાણી સંચય, ભૂગર્ભ જળસ્તર જાળવણી તેમજ પર્યાવરણલક્ષી દ્રષ્ટિએ આ રિઝર્વોયર મહત્વનો પ્રોજેક્ટ માનવામાં આવે છે. હવે ડીપીઆર પૂર્ણ થયા બાદ અને જરૂરી મંજૂરીઓ મળ્યા પછી જ પ્રોજેક્ટના વાસ્તવિક અમલીકરણની દિશા સ્પષ્ટ બનશે. અંકલેશ્વરની જલધારા ચોકડી ખાતે ફૂલનો વેપાર કરતી મહિલાને વાતોમાં ભોળવી અજાણ્યા સ્ત્રી પુરુષ સોનાના દાગીના ફેરવી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા જલધારા સોસાયટીમાં રહેતા રંજનબેન નંદુભાઈ અથાવને જલધારા ચોકડી પાસે ફૂલનો વેપાર કરે છે. જેઓ પોતાની લારી ઉપર હતા ત્યારે એક સ્ત્રી અને પુરુષ આવ્યા હતા, જેઓએ દાગીના પવિત્ર કરવાના બહાને મહિલાને વાતોમાં ભોળવી સોનાના દાગીના મળી કુલ 63,000નો મુદ્દામાલ ફેરવી ફરાર થઈ ગયા હતા. છેતરપિંડી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામની શિવમ પાર્ક સોસાયટીમાં એક મકાનમાંથી એક લેપટોપ અને 2 મોબાઈલ ચોરી થતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ભટકોદરાની શિવમ પાર્ક સોસાયટીમાં પવન સોલંકી અને તેના મિત્ર આર શશિકુમાર બંને એક જ મકાનમાં રહે છે. ગત તારીખ 21 જૂનના રોજ રાત્રે બંને દરવાજો ખુલ્લો રાખી સૂઈ ગયા હતા. દરમિયાન બંનેના 2 મોબાઈલ અને લેપટોપની ચોરી થઈ હતી. પવન સોલંકીએ આ અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹46,000ના 2 મોબાઈલ અને 55,000નું લેપટોપ મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાયસર પ્રજાપિતા બ્રહ્મકુમારી ખાતે મમ્માના 61મા સ્મૃતિ દિવસની ઉજવણી કરાઈ. ભરૂચના અનુભૂતિ ધામ ખાતે રાજયોગીની પ્રભા દીદી, મમતા દીદી, સૌરભભાઈ અને વર્ષાબહેનની ઉપસ્થિતિમાં યોગ અને પ્રવચન યોજાયા હતા, જેમાં બીકે પ્રભા દીદીએ મમ્માના દિવ્ય ગુણોને જીવનમાં ઉતારવા સૌને પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં કોસંબા પીપી સવાણી સાથે થયેલા એમઓયુ મુજબ પ્રથમ રાજયોગ ક્લાસ અંગે માહિતી આપી ખુશી વ્યક્ત કરાઈ હતી. અંતમાં બાબા અને મમ્માને ભોગ ધરાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત 200 જેટલા ભાઈ બહેનોએ ભાવભીની પુષ્પાંજલિ અર્પીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ દ્વારા તેમજ આજ રોજ 24 જૂન સમગ્ર વિશ્વના અંદર બ્રહ્માકુમારીઝ વિદ્યાલયને મમ્માના સ્મૃતિદિન તરીકે ઉજવવામાં આવે છે. 24 જૂન આદરણીય મમ્માજી અર્થાત કે બ્રહ્માકુમારીઝ વિદ્યાલયની જ્યારે સ્થાપના થઈ તો સ્વયં પરમપિતા પરમાત્માએ આવીને બ્રહ્મા દ્વારા આ વિદ્યાલયની સ્થાપના કરાવી. પરંતુ જે સમયે કે આ સૃષ્ટિ ઉપર માતાઓ બહેનોનું કોઈ માન ન હતું, કોઈ ક્ષેત્રમાં એ આગળ ન હતા, ઈસવીસન 1936-37ની આ વાત, તો એ સમયે પરમાત્માએ આવીને નારી શક્તિમાં વિશ્વાસ રાખ્યો અને નારી શક્તિને આગળ વધારવાનો નિર્ણય કર્યો. તો એ સમયના અંદર સ્વયં પરમાત્મા દ્વારા આદરણીય ઓમ રાધેજીનું નિયુક્તિ થઈ અને એમણે જે પોતાના અંદર જ્ઞાનની ધારણા કરી જીવનમાં અને યજ્ઞ વત્સોની ત્યાં રહેનારા ભાઈ બહેનોની એક મા તરીકે પાલના કરી કે જેના દ્વારા એમને મમ્માનું નામ આપવામાં આવ્યું, મમ્માનું બિરુદ આપવામાં આવ્યું અને દરેક યજ્ઞ વત્સ બ્રહ્માકુમાર બ્રહ્માકુમારી ભાઈ બહેનોના હૃદયમાં એમના પ્રતિ માની ભાવના જાગૃત થઈ કે અમારા મા છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત અને કાર્યકરોને પ્રશિક્ષિત કરવાના હેતુથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનનો આરંભ કરાયો છે. મહાઅભિયાન અંતર્ગત જિલ્લાના તમામ 14 મંડળોના આગામી 7 દિવસ સુધી પ્રશિક્ષણ તાલીમ વર્ગોનું આયોજન અંકલેશ્વર બોરભાઠા બેટ સ્થિત તપોવન આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે. પ્રશિક્ષણ અભિયાનના પ્રથમ દિવસે જંબુસર નગર અને તાલુકા મંડળના પ્રશિક્ષણ તાલીમ વર્ગનો વિધિવત પ્રારંભ થયો હતો. આ તાલીમ વર્ગમાં જોડાયેલા હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરો તપોવન આશ્રમ ખાતે 24 કલાક રાત્રિ રોકાણ સાથે સઘન તાલીમ મેળવશે. આ જ રીતે જિલ્લાના તમામ 14 મંડળોની પ્રશિક્ષણ શિબિર આગામી 7 દિવસમાં પૂર્ણ કરાશે.
ભરૂચ જિલ્લા ભાજપ મંડળ પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, મહામંત્રી પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી, નરેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્ય અરુણસિંહ રણા, ડી.કે. સ્વામી, ઉપપ્રમુખ નિરલ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, યોગેશ પટેલ, યુથ પ્રમુખ શક્તિસિંહ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસે તેઓની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રાગટ્ય બાદ જંબુસર તાલુકા અને શહેર મંડળના તમામ હોદ્દેદારો અને કાર્યકરોના તાલીમ વર્ગનો શુભારંભ કરાયો હતો. આજે બુધવારે આમોદનગર અને તાલુકા મંડળના પ્રશિક્ષણની શરૂઆત થઈ હતી. એટલે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ અને એની ઉજવણી, આ બલિદાન દિવસ સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટી તરફથી કાર્યક્રમો આપવામાં આવેલા છે અને એના ઉપલક્ષમાં આજે ભરૂચ જિલ્લાનો કાર્યક્રમ, અહીં જે કાર્યશાળા છે તપોવન આશ્રમ બોરભાઠા બેટ અંકલેશ્વર મુકામે, અહીં આજે ભરૂચ જિલ્લાના સમગ્ર કાર્યકરો, પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યશ્રી અને જિલ્લાની સમગ્ર ટીમ આજે આ શ્રદ્ધાંજલિનો, એમનો પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવા માટે ઉપસ્થિત રહ્યા છે. એટલે સૌને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જીવનમાંથી, એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને એમના જેવું જીવન જીવવું અને દેશ માટે મરી ફીટવું, એ જ સંકલ્પ. પ્રાથમિક મિશ્ર શાળામાં નાના ભૂલકાઓનો પ્રવેશોત્સવ કરાવાયો. ભરૂચમાં શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે બુધવારે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત બોલાવ શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સરપંચ, ચૂંટાયેલા પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં ભૂલકાઓને કુમકુમ તિલક કરી પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ અને ગણવેશનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આપણા ગુજરાતની ઓળખ શાળા પ્રવેશ ઉત્સવ તારીખ 23, 24 અને 25 જૂન ગુજરાતમાં ગઈકાલથી ખૂબ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. આજે ભોલાવ ગામમાં સરકારી શાળામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ સંપન્ન થયો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો છે. કાર્યક્રમની વિશેષતા અને ખાસિયત એ છે કે તમામ અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચથી લઈને તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, ગામના સૌ સામાજિક આગેવાનો, આ આખા કાર્યક્રમ અભિયાનને મદદ કરનારા દાતાઓ અને અમારા શિક્ષક ભાઈઓ બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં અને જે બાળકોએ પ્રવેશ લીધો છે એમના વાલીઓ સાથે અર્થમાં નરેન્દ્રભાઈ શાળા પ્રવેશ ઉત્સવનો જે અભિયાન જન ભાગીદારીથી શરૂ કરવા માટેનું સાથે શરૂ કરેલો એ સાર્થક થતો દેખાય. અંકલેશ્વરની ગોળા બજારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળા બ્રાન્ચ 1 તથા મુખ્ય શાળા 1 નો કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મામલતદાર, પાલિકા પ્રમુખ સહિત શિક્ષણ સમિતિના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગોળા બજાર શાળા સંકુલ ખાતે કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 તથા મુખ્ય શાળા 1 ના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, ઉપપ્રમુખ વિરલ મકવાણા, કારોબારી ચેરમેન રાહુલ વામજા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ સહિત નગરપાલિકાના સભ્યો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ યોગ પ્રદર્શન, પ્રાર્થના તથા માતૃભૂમિ ગૌરવ ગીત રજૂ કર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાલવાટિકા તથા ધોરણ 1 અને ધોરણ 6 ના બાળકોને સ્કૂલ બેગ, એજ્યુકેશનલ કીટ, બૂટ, મોજા, નોટબુકનું વિતરણ કરી આવકાર આપી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રેષ્ઠ શિક્ષક ગજેન્દ્ર પટેલ, શાળાના આચાર્ય સહિત શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મંડળ 2026 અંતર્ગત મુખ્ય શાળા 1 અને કન્યા શાળા 1ના વિદ્યાર્થીઓને ધોરણ 1 અને ધોરણ 6માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને આજ રોજ પુસ્તક અને દફતરનું દાતાશ્રીઓ દ્વારા ડોનેશન કરી અને પ્રવેશ આપવામાં આવ્યો. ભરૂચ જિલ્લા તિજોરી કચેરી ખાતે સત્યનારાયણ કથાનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લા તિજોરી કચેરી ખાતે અધિકારીઓ, કર્મચારીઓ અને સ્ટાફ દ્વારા સત્યનારાયણની કથા કરવામાં આવી હતી, જેમાં કચેરીનો સ્ટાફ જોડાઈ લહાવો લીધો હતો.
અંકલેશ્વરની એસવી ગુજરાતી માધ્યમ શાળામાં પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સાથે શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં યોજાયેલ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધોરણ 1ના વિદ્યાર્થીઓને શિક્ષકોએ આવકારવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તથા સુપરવાઇઝર સ્વાતિબેન દીક્ષિત ઉપસ્થિત રહ્યા હતા અને ધોરણ 2ના વિદ્યાર્થીઓએ ધોરણ 1ના નવા વિદ્યાર્થીઓને સ્વાગત માટે અભિનય ગીત રજૂ કર્યું હતું. આ અવસરે શાળાના 2 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 4માં અભ્યાસ કરતા જીયાન ત્રિવેદીએ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ લોકલ બેડમિન્ટન ટુર્નામેન્ટ બોયઝ અંડર 11 સિંગલ્સ સ્પર્ધામાં 3જું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમજ ભરૂચ ખાતે યોજાયેલી MI પટેલ રોથરી યુથ સેન્ટર ઓપન ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ ટુર્નામેન્ટમાં રનર્સ અપ રહ્યા હતા. તેઓએ આગામી સમયમાં રાજકોટ અને અમદાવાદ ખાતે યોજાનારી અંડર 11 બોયઝ સિંગલ્સ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તેમજ ધોરણ 5માં અભ્યાસ કરતા હરીન કચ્છરે તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરા સ્થિત BAP સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં માત્ર 10 મિનિટમાં દીક્ષાપત્રીના 51 શ્લોકો કંઠસ્થ રજૂ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. તેમની આ સિદ્ધિથી માતા પિતા તેમજ શાળાનું ગૌરવ વધ્યું છે. ભરૂચ અસ્મિતા વિકાસ કેન્દ્રની મહિલા પીએસઆઈ વૈશાલીબેન આહિરે મુલાકાત લઈ દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવ્યો. ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલીબેન આહિરે અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત લઈ ત્યાં રહેતા મનોદિવ્યાંગ બાળકો સાથે હૂંફભર્યો સમય વિતાવ્યો હતો. તેમણે બાળકોની દૈનિક પ્રવૃત્તિઓ, શિક્ષણ અને આરોગ્યની માહિતી મેળવી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. મહિલા પીએસઆઈ સંસ્થા દ્વારા બાળકોના વિકાસ અને પુનર્વસન માટે કરાતી સેવાઓની પ્રશંસા કરી હતી અને સમાજને આ બાળકો પ્રત્યે સંવેદનશીલ બનવા અપીલ કરી હતી. સાથે જ તેઓએ ગૌશાળાની પણ મુલાકાત લઈ ગૌસેવાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ખોટી કોમર્શિયલ નંબર પ્લેટ લગાવી ખાનગી ઇકો કારનો એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરતા એક યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસને માહિતી મળી હતી કે સિવિલ હોસ્પિટલ સામે ઉભેલી એક એમ્બ્યુલન્સમાં ખોટી નંબર પ્લેટ લગાડવામાં આવેલ છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ઇકો એમ્બ્યુલન્સ પર GJ16AV 4482 નંબરની પ્લેટ જોવા મળી હતી. વાહન ચાલકની પૂછપરછમાં તેણે પોતાનું નામ મોહમ્મદ તારિક અલ્તાફ પઠાણ, ઉંમર વર્ષ 27, રહેતાણ સર્વર પાર્ક સોસાયટી, જંબુસર બાયપાસ, ભરૂચ હોવાનું જણાવ્યું હતું. પોલીસે વાહનના દસ્તાવેજોની ચકાસણી કરતા રજૂ કરાયેલા RC બુકના નંબર અને વાહનના એન્જિન ચેસિસ નંબર વચ્ચે તફાવત જણાવ્યો હતો. વધુ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેની માલિકીની મૂળ કોમર્શિયલ એમ્બ્યુલન્સ GJ16AV 4482 નંબરની છે, જે હાલમાં ઝઘડા JDCમાં આવેલી કંપનીમાં ભાડે મૂકવામાં આવે છે. જ્યારે તેની પાસે રહેલી બીજી ઇકો કાર રજિસ્ટર નંબર GJ16TP4196 ને એમ્બ્યુલન્સ તરીકે ચલાવવા માટે તેણે મૂળ એમ્બ્યુલન્સની નંબર પ્લેટ લગાવી હતી. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવે છે. પોલીસે આરોપી પાસેથી અંદાજે ₹3 લાખની કિંમતની ઇકો કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયાના ઇન્દોર અને હાસોદના આમોદ ગામે દરોડામાં તેર જુગારી ₹1.52 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા. હાસોદના આમોદ ગામે નહેર પાસે મોબાઈલ ટોર્ચના અજવાળે જામેલી જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં સાકિર મલિક, અસલમ મલિક, જાકીર શેખ, ઇરશાદ પઠાણ, ચંદ્રકાંત પરમાર, ઘનશ્યામ પરમાર અને રઈસ શેખ ઝડપાયા હતા. સ્થળ પરથી રોકડા, 2 મોબાઈલ અને 2 બાઇક મળી કુલ 83,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. ઝઘડિયાના ઇન્દોર ગામે નવી નગરીમાં ઉમલ્લા પોલીસે પાડેલી રેડમાં 6 જુગારી પકડાયા હતા. જુગાર રમતા જતીન માછી, યુસુફ કુરેશી, અજય વસાવા, બિપિન, સુનિલ અને રાજુ પાતણવાડિયાની ધરપકડ કરાઈ હતી. જુગાર ધારા હેઠળ રોકડા, 5 મોબાઈલ મળી કુલ 68,000નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। ભરૂચ ઓસારાના વિશ્વ શાંતિ મહાકાળી મંદિરના 35મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી। વર્ષમાં માત્ર એક જ વાર ખુલતા મૂળ સ્થાનકના દર્શને ઉમટ્યા હજારો ભક્તો। ચૈતર વસાવાને નર્મદા કોર્ટે એક તરફ 7 વર્ષની સજા ફટકાર્યા વચ્ચે ભરૂચ કોર્ટે સમન્સ પાઠવ્યો। ગુજરાત પોલીસની છબી બગાડવાના કેસમાં ભરૂચ કોર્ટમાં 29 જુલાઈએ હાજર રહેવા તેડું। ચૈતર વસાવા 23 જૂને હાજર નહીં રહેતા ફરી સમન્સ પાઠવાયું। તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।